પંચમહાલના જાંબુઘોડાના તત્કાલીન મામલતદાર કેપી દવેને સસ્પેન્ડ કર્યા છે। 26 એપ્રિલ 2023 તત્કાલીન પ્રાંત અધિકારીએ મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્ર શાખામાં હકપત્રકની નોંધણી ચકાસી હતી। આ દરમિયાન બિનખેતીના 36 હુકમો બોગસ હોવાનું ખુલ્યું, જેને લઈ તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન તત્કાલીન મામલતદાર કેપી દવેની કરતૂત છતી થતા તેમને સસ્પેન્ડ કરાયા। કેપી દવે હાલ છોટાઉદેપુરના કમાટના મામલતદાર તરીકે ફરજ બજાવે છે। માર્ચ મહિનામાં પ્રાંત અધિકારી હાલોલ દ્વારા જ્યારે જાંબુઘોડા કચેરીની મુલાકાત થઈ અને નોંધોનું રિવ્યૂ કરવામાં આવ્યું ત્યારે એક બાબત ધ્યાને આવી હતી કે અમુક નોંધો ગેરકાયદેસર રીતે અને જે પ્રક્રિયા છે એને અનુસર્યા સિવાય રેવન્યુ રેકોર્ડમાં પાડવામાં આવી હતી। એ પછી એ પ્રકરણની જિલ્લા તકેદારી સમિતિ SITમાં તપાસ કરાવડાવી હતી અને તપાસમાંથી આ વસ્તુ ફલિત થઈ કે અમુક નોંધો ગેરકાયદેસર રીતે ઈ-ધરા કેન્દ્ર ઉપર પાડવામાં આવી હતી। એના અનુસંધાને જે તે વખતે ઈ-ધરાના નાયબ મામલતદારને આપણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું અને મામલતદાર વિરુદ્ધ વિભાગમાં જાણ કરી હતી। એના અનુસંધાને હાલમાં જ વિભાગે મામલતદાર તત્કાલીન જાંબુઘોડા મામલતદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે।